રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। મકર રાશિ, કુંભ રાશિ તેમજ મીન રાશિનું જૂન 2026 માસિક રાશિફળ। જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું મુકુંદ જોશી, આપ સૌનું પ્રેમપૂર્વક અભિવાદન કરું છું। ગ્રહો અને નક્ષત્રોની શુભ અશુભ સ્થિતિના આધારે આજે આપણે મકર રાશિ, કુંભ રાશિ તેમજ મીન રાશિના જાતકો માટે જૂન 2026 માસનું કેવું રહેશે તેની વિગતવાર ચર્ચા કરીશું। આ માસ દરમિયાન કારકિર્દી, ધન, પરિવાર, સ્વાસ્થ્ય, શિક્ષણ તેમજ દાંપત્ય જીવનમાં શું ફેરફાર જોવા મળશે તે જાણીશું। તો ચાલો જાણીએ પહેલી રાશિ મકર રાશિ। મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ। જૂન 2026 મહિનો મકર રાશિના જાતકો માટે મહેનતનું યોગ્ય ફળ આપનાર સાબિત થઈ શકે છે। શનિદેવની કૃપાથી લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે। નોકરી કરતા લોકોને અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે અને કાર્યક્ષેત્રમાં જવાબદારીઓ વધવાથી સંભાવના રહેલી છે। વેપાર સાથે જોડાયેલા લોકો માટે નવા ગ્રાહકો અને તેમાં નવા કરારો લાભદાયક સાબિત થઈ શકે છે। જે લોકો ભાગીદારીમાં વ્યવસાય કરે છે તેઓએ દરેક નિર્ણય વિચારીને લેવો જરૂરી રહેશે। આર્થિક રીતે મહિનો સારો રહેશે। આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે અને અગાઉ કરેલા રોકાણમાંથી લાભ મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે। પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે। પરિવારના સભ્યો સાથે કોઈ શુભ પ્રસંગમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થઈ શકે છે। માતા પિતાના આશીર્વાદથી ઘણા કાર્યો સરળતાથી પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો માટે આ મહિનો અભ્યાસમાં સફળતા અપાવનાર સાબિત થશે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને શુભ પરિણામ જોવા મળી શકે છે। સ્વાસ્થ્યની બાબતે નિયમિતતા જાળવવી ખૂબ જ જરૂરી રહેશે। ખોરાક તેમજ ઊંઘનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ હિતાવક છે। શુભ તારીખો જોઈએ તો 5 જૂન, 11 જૂન, 18 જૂન, 24 જૂન તેમજ 29 જૂન। શુભ રંગો જોઈએ તો વાદળી તેમજ કાળો। સાથે શુભ અંક પણ જોઈએ તો 8। બીજી રાશિ છે કુંભ રાશિ। કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ। કુંભ રાશિના જાતકો માટે જૂન 2026 મહિનો નવી તકો અને નવી આશાઓ લઈને આવી રહ્યો છે। ઘણા સમયથી જે કાર્ય અટવાયેલા હતા તેમાં હવે પ્રગતિ જોવા મળી શકે છે। નોકરીમાં બદલાવ અથવા પ્રમોશનના યોગ બની શકે છે। વેપારી મિત્રો માટે સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે। નવી યોજનાઓ સફળ બની શકે છે। માર્કેટિંગ, ટેકનોલોજી, ઓનલાઈન વ્યવસાય સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ થવાની સંભાવના રહેલી છે। આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે। જૂના દેવા અથવા બાકી નાણાંની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થઈ શકે છે। કોઈ નવી મિલકત અથવા વાહન ખરીદવાનો વિચાર પણ સફળ થઈ શકે છે। પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। ભાઈ બહેન તરફથી સહયોગ પ્રાપ્ત થશે। જીવન સાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે। પ્રેમ સંબંધોમાં પણ સકારાત્મકતા જોવા મળશે। વિદ્યાર્થી મિત્રો માટે મહિનો ખૂબ જ સારો રહેશે। નવી માહિતી શીખવાની તક મળી શકે છે। અભ્યાસમાં મન લાગી શકે છે। સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ વધુ માનસિક તણાવથી બચવાની ખાસ જરૂર રહે છે। શુભ તારીખો જોઈએ 3 જૂન, 10 જૂન, 17 જૂન, 22 જૂન તેમજ 28 જૂન। શુભ રંગો જોઈએ આસમાની, જાંબલી। શુભ અંક જોઈએ તો 4। અંતિમ રાશિ મીન રાશિ। મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ।
મીન રાશિના જાતકો માટે જૂન 2026 આધ્યાત્મિકતા અને પ્રગતિશીલ મહિનો બની શકે છે. ગુરુ ગ્રહની શુભ અસરથી આત્મવિશ્વાસ વધશે અને જીવનમાં નવા અવસરો પ્રાપ્ત થશે. નોકરિયાત મિત્રો માટે નવી જવાબદારી મળી શકે છે. અધિકારીઓ આપના કામથી ખુશ રહેશે. પ્રમોશન અથવા પગારમાં વધારો જોવા મળી શકે છે. વ્યવસાયિક વર્ગ માટે સમય સારો રહેશે. નવા પ્રોજેક્ટ અથવા નવા રોકાણ લાભદાયક બની શકે છે. વેપારમાં વિસ્તરણની યોજના બનાવી શકો છો. આર્થિક બાબતોમાં સુધારો જોવા મળી શકે છે. ધન લાભના નવા માર્ગ ખુલશે. લાંબા સમયથી અટવાયેલા નાણાં પાછા મળવાના યોગ પ્રબળ બની રહ્યા છે. પારિવારિક જીવન આનંદમય રહેશે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ઘરેલું વાતાવરણ સુખદ રહેશે અને ધાર્મિક કાર્યોમાં રસ વધી શકે છે. પ્રેમ જીવન તેમજ દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. જીવન સાથી સાથેના સંબંધ વધુ ગાઢ બની શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ પાણીનું પ્રમાણ પૂરતું રાખવું અને ગરમીથી ખાસ બચવું જરૂરી રહેશે. શુભ તારીખો જોઈએ તો 2 જૂન તેમજ 9 જૂન, 15 જૂન, 21 જૂન તેમજ 27 જૂન. શુભ રંગ જોઈએ તો પીળો તેમજ ક્રીમ. શુભ અંક જોઈએ તો 7. માસિક ઉપસંહાર. પ્રિય દર્શક મિત્રો, જૂન 2026 નો મહિનો મકર, કુંભ તેમજ મીન રાશિના જાતકો માટે પ્રગતિ, ધન લાભ અને નવી તકો લઈને આવનાર દેખાઈ રહ્યો છે. મહેનત, ધીરજ અને સકારાત્મક વિચારસરણી રાખશો તો ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપનો પ્રેમ અને આશીર્વાદ સતત મળતા રહે તેવી પ્રાર્થના. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, શેર પણ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. આપ સૌના સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂરથી આપજો. રાધે રાધે.